નમસ્કાર દર્શક મિત્રો, આઈએચઆરઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ અંકલેશ્વર નગરપાલિકાને મહાનગરપાલિકા કરવા ભાજપ પ્રમુખે કરી રજૂઆત। ભરૂચ નગરપાલિકા દેવામાં ડૂબી છે તેનું શું? 70 થી 80 કરોડનું દેવું નગરપાલિકાના માથે હોવાના આક્ષેપ। ભરૂચમાં ચોમાસા પૂર્વે નગરપાલિકા દ્વારા વરસાદી કાંસોની સફાઈ શરૂ કરાઈ। લાખો કરોડોના આંધણ બાદ પણ સામાન્ય વરસાદમાં પણ પાણી તો ભરાય જ છે। લોકોનો સવાલ। પાદરાથી આમોદ પગપાળા સંઘ આવી પહોંચતા ભવ્ય સ્વાગત। આમોદમાં વિશેષ સ્વાગત કરાયું। જમ્મુ અને કાશ્મીર પહલગામમાં પ્રવાસીઓ પર સૌથી મોટા આતંકવાદી હુમલો થયો હતો। આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં 27 નિર્દોષ લોકોના મોત થઈ ગયા છે। હત્યાઓમાં શ્રદ્ધાંજલિ આપવા માટે તેઓની આત્માને શાંતિ મળે તે માટે સાંસ્કૃતિક સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સભ્યો તથા યોગ પરિવારની બહેનો દ્વારા જાડેશ્વર ખાતે કેન્ડલ માર્ચ થકી પરમાત્માને પ્રાર્થના કરી મૌન પાળી સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। આ પ્રસંગે સાંસ્કૃતિક ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા આતંકવાદી હુમલાના અમાનવીય કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો અને ભારત સરકારને અપીલ કરવામાં આવી હતી કે ત્વરિત પગલાં લઈને આ કાર્યમાં હરકત સંડોવાયેલા તમામ આતંકવાદીઓનો સફાયો કરવામાં આવે તેવી માંગ કરી છે। ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસના આયોજન હેઠળ સ્ટેશન સર્કલ ખાતે પહેલગામમાં પણ થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવીના નેતૃત્વમાં ઉપસ્થિત મહિલાઓએ હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ અવસરે દોષિતોને કડક સજા આપવા અને પીડિતોને ન્યાય મળે તેવી આશાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી। હું જ્યોતિબેન તડવી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ। હાલમાં થોડા દિવસ પહેલા જે પહેલગામમાં આતંકવાદી દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં 27 નિર્દોષ લોકોને રેસી નાખવામાં આવ્યા અને મૃત્યુને ઘાટ ઉતાર્યા। તે ઘણી દુઃખદ ઘટના છે। ત્યારે અનેક માતાઓના દીકરા ગુમાવ્યા છે, અનેક દીકરીઓએ પોતાના પતિને પણ ગુમાવ્યા છે। આ એક દુઃખદ ઘટના છે અને આ સરકારશ્રીને અમારી એક અપીલ છે, નમ્ર અપીલ છે કે આ આતંકવાદીઓને વહેલામાં વહેલા તકે પકડીને સજા આપે। આગામી ચોમાસાની ધસમસતી આગાહી સામે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય તે હેતુથી ભરૂચ નગરપાલિકા દ્વારા નાની મોટી મળીને કુલ 27 કાંસોની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં વ્યાપક સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેથી વરસાદી પાણીના નિકાલમાં વિઘ્ન ન આવે અને નાગરિકોની અનુકૂળતા મળી રહે। શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલુ સફાઈ કાર્ય અંતર્ગત નદીઓ, નાળાઓ અને રોડ સાઇડ કાંસોની કાદવ, કચરો અને પ્લાસ્ટિકનો કચરો દૂર કરવામાં આવી રહ્યો છે। પાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે આ કામગીરી અમલમાં મૂકવામાં આવે છે। આ દરમિયાન નાગરિકોમાં એવો પ્રશ્ન ઉભરી રહ્યો છે કે કાંસોની પર થયેલા દબાણને લઈ કોઈ અસરકારક પગલાં કેમ લેવામાં આવતા નથી? કેટલાય વિસ્તારોમાં કાંસોના પર દબાણોના કારણે પાણી વહેવાનું અવરોધાય છે અને પરિણામે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે। મારું નામ કોકિલાબેન નટવરભાઈ પ્રજાપતિ છું। હું મોહમ્મદપુરા નનુમિયાના નાળા પાસે રહું છું અને અહીંયા કોઈ સાફ સફાઈ કે કોઈ ગટર કાઢવા કે કોઈ જ જોવા નથી આવતું। નગરપાલિકાવાળા આવે છે, જોઈને ચાલ્યા જાય છે અને સવાર સાંજ નરકનું 2 ટાઈમ પાણી રોડ પર જાય છે। 5 ટાઈમના નમાજી માણસોને બી છાંટા ઉડે છે। માસી, તમારા ઘર પાસે આ નન્નુમિયાની કાંસ પણ આવેલી છે, તો કાંસની કેવી હાલત છે? એ બધું એવું જ છે ભાઈ। આજે વર્ષોથી હું અહીંયા રહું છું, કોઈ દિવસ કોઈ હરિજનો ઝાડુ મારવાય નથી આવતા અને કોઈ મેમ્બરો આવે છે તો આપણે કહેવા જઈએ છીએ તો હા એ બધું થઈ જશે આમ કરીને વાત ટાળી મૂકે છે। ચોમાસા વખતે અને ચોમાસા વખતે તો હું એક જ અહીંયા રહું છું, બાકી બધા વેપારીઓ છે બધા ચાલ્યા જાય। બરાબર, ચોમાસાનું જ્યારે આ વખતે રેલ આવી ગયા વર્ષે તો મારા ઘરના ઓટલાની કિનારીએ પાણી ચાલતું હતું। મારે મરસ કે 3:30 વાગે આ ઘર છોડીને બહાર રોડ પર ચાલ્યું જવું પડતું હતું।
શહેરીજનો નગરપાલિકાને આ દબાણોની સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠાવી રહ્યા છે. આવા દબાણો દૂર કર્યા વિના સાફ સફાઈ અભિયાન અર્ધવટું સાબિત થશે અને નાગરિકોને ફરીથી ચોમાસાની મોસમમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ભવિષ્યમાં નગરપાલિકા દ્વારા કાંસોની સમયસર સફાઈ સાથે સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવી આશાઓ નાગરિકો કરી બેઠા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ જુદી જુદી 27 જેટલી વરસાદી પાણીના નિકાલ માટેની નાની મોટી કાચી પાકી કાસ ગટરો આવેલ છે. નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત દર વર્ષે જેસીબી તેમજ પોકલેન મશીનો દ્વારા આ કાસની સંપૂર્ણ સફાઈ કરાવવામાં આવેલ છે. હાલ પણ ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ કાસોની સફાઈની કામગીરી ચાલી રહેલ છે અને એ કામગીરી વ્યવસ્થિત રીતે કરી અને આ ચોમાસાની અંદર પાણી ભરાવાના બહુ મોટા પ્રશ્નો ના થાય અને લોકોને હાલાકી ના પડે એ માટે નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરેલ છે. એક રાજ્યમાં જેટલા ઉદ્યોગો હોય તેટલા ઉદ્યોગો માત્ર ભરૂચ જિલ્લામાં સ્થપાયેલા છે અને ભરૂચ જિલ્લાના 9 તાલુકા પૈકી 8 તાલુકાઓમાં ઉદ્યોગોથી ધમધમે છે. છતાંય ભરૂચ જિલ્લાને મહાનગરપાલિકાનો દરજ્જો છેલ્લા 2011થી મળ્યો જ નથી. તાજેતરમાં પણ ઘણા જિલ્લાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેમાં ભરૂચ જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો હોય તેવા આક્ષેપ વચ્ચે ભરૂચના નોટરી વકીલ અને હાલના ભાજપ જિલ્લા પ્રમુખે ભરૂચ અંકલેશ્વરની આવક અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 10 વર્ષમાં થયેલા વસ્તી વધારાના આંકડા મેળવી ભરૂચ અંકલેશ્વરને મહાનગરપાલિકાનો દરજ્જો જાહેર કરવા માટે તમામ નાનામાં નાની માહિતી ભરૂચ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખે પોતાના લેટર પેડ ઉપર તૈયાર કરી ભાજપના જિલ્લા પ્રમુખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલી ભરૂચ જિલ્લાને મહાનગરપાલિકાનો દરજ્જો જાહેર કરવા માંગ ઉઠાવવામાં આવી છે. જોકે આ પહેલા પણ ભરૂચ જિલ્લાના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે પણ વર્ષ 2017-18માં પણ ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચ નગરપાલિકા જ્યાં સુધી દેવામાંથી બહાર નહીં આવે ત્યાં સુધી મહાનગરપાલિકાનો દરજ્જો મળશે કે કેમ તે પ્રશ્ન પણ ગંભીર બની ગયો છે. ભરૂચ નગરપાલિકા દેવામાં ડૂબી હોય તેવા આક્ષેપો થયા છે. ભરૂચ નગરપાલિકામાં રાજ કરી ગયેલા સત્તાધારી પક્ષોના અણધડ વહીવટના કારણે ભરૂચ નગરપાલિકા વધુ દેવામાં ડૂબી છે. ભરૂચવાસીઓને પાણી પુરવઠો આપતી સરદાર સરોવર નિગમને પાણીના 70 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હોવાની માહિતી સપાટી ઉપર આવી છે. તદ ઉપરાંત ભરૂચ નગરપાલિકાએ વીજ બિલની ભરપાઈ કરવા માટે 7.5 કરોડની લોન સરકાર પાસેથી મેળવી હતી. તદ ઉપરાંત વોટર વર્ક્સનું પણ હજુ પણ 5 કરોડ રૂપિયાનું બિલ બાકી પડતું હોય તેવી માહિતી સપાટી ઉપર આવી છે. ત્યારે પ્રથમ ભરૂચ નગરપાલિકાને દેવામાંથી બહાર કેવી રીતે કાઢવામાં આવે છે તે પણ એક પ્રશ્ન ગંભીર બની ગયો છે. ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરી દેવાથી નગરપાલિકાનું દેવું સમાપ્ત થઈ શકે ખરું તે પ્રશ્ન આજે નગરજનોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા ભરૂચના હાંસોટના કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સંગઠનોના આગેવાનો અને કાર્યકરોએ પણ કેન્ડલ માર્ચમાં ભાગ લીધો હતો. પર્યટકો પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં સમગ્ર દેશમાં શ્રદ્ધાંજલિ સભા અને વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. હાંસોટમાં યોજાયેલા કાર્યક્રમમાં લોકોએ કેન્ડલ પ્રજ્વલિત કરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે આતંકવાદીઓને કડક સજા કરવાની માંગ પણ કરી છે. આ વિરોધ પ્રદર્શનમાં હાંસોટ તાલુકા ભાજપના પ્રમુખ અનંત પટેલ, તાલુકા પંચાયતના સભ્ય જેડી પટેલ, આગેવાન વનરાજસિંહ પટેલ અને જિગ્નેશ પટેલ સહિતના નેતાઓ કાર્યકરો હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આદ્યાશક્તિ શ્રી વેરાઈ માતાજી ચૈતરવદ તેરસ નિમિત્તે ભંડારાનું આયોજન વર્ષોથી થાય જ છે. આમોદ શહેર અને આજુબાજુના ગામ સહિત અનેક જિલ્લાઓમાંથી માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા માતાજીના દર્શનાર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ આવી પહોંચ્યા હતા. માતાજીના મંદિરના સાનિધ્યમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહી હતી. દર્શનાર્થીઓએ લાંબી કતારો લાગી હતી. મંદિર પરિસરો જય માતાજીના નામથી ગુંજી ઉઠ્યા હતા. મંદિરમાં હવન તેમજ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિભાવ સાથે થયેલી ઉજવણી શહેર ભક્તિમય વાતાવરણમાં બન્યું હતું. શ્રી વેરાઈ માતાજી મંદિર દશેરા પ્લોટ આમોદ
આજ રોજ માતાજીના ભંડારાનું ખૂબ ભવ્ય આયોજન કરેલું છે, જેમાં આમોદ શહેરના તથા તાલુકાના નાના મોટા વેપારીઓ તથા નાના મોટા દરેક વ્યક્તિઓ થકી સહ સહકાર ખૂબ સારો મળી રહ્યો છે અને જેમાં 2009ના વર્ષથી આ આયોજન ભંડારાનું કરવામાં આવે છે અને એમાં પુશ કેટર્સ તરફથી પણ ચોખા તથા તેમનો સહ સહકાર પણ ખૂબ સારો મળી રહ્યો છે. એ બદલ આ વાટા યુવક મંડળ તેમનો ખૂબ ખૂબ આભારી છે. આમોદની જનતા તરફથી તમને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે ભંડારાનો? ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વિધિ પરિવાર સંઘ દ્વારા વડોદરા જિલ્લાના પાદરાથી વાગડા તાલુકાના ગંધાર ગામે પગપાળા સંઘ લઈને નીકળ્યા હતા. પાદરા અને વાગડા તાલુકાના મધ્યમાં આવેલા આમોદ ખાતે શ્રી સ્વામિનારાયણ સ્કૂલ ખાતે રાત્રિ વિસામા માટે આવી પહોંચતા આમોદ જંબુસર ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત આમોદ જૈન સમાજના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. આવનાર પગપાળા યાત્રામાં 100 તપસ્વીઓ અને અંદાજિત 500થી વધારે ધર્મપ્રેમીઓ જોડાયા હતા. ધારાસભ્ય ડીકે સ્વામીએ પણ કહ્યું હતું કે સંતોની ભક્તિથી આપણા રાષ્ટ્રની સંસ્કૃતિ ટકે છે અને જૈન આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે વ્યક્તિ 10 જાતના સારા કાર્ય કરે અને 10 જાતના પાપોથી બચે તે જ સાચો વ્યક્તિ બનતો હોય છે. પોતાના ગુરુદેવ આ શ્રી રામ સુરેશ્વરીજીના જીવન પ્રસંગ યાદ કરી ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ અંકલેશ્વર નગરપાલિકાને મહાનગરપાલિકા કરવા ભાજપ પ્રમુખે કરી રજૂઆત. ભરૂચ નગરપાલિકા દેવામાં ડૂબી છે તેનું શું? 70 થી 80 કરોડનું દેવું નગરપાલિકાના માથે હોવાના આક્ષેપ. ભરૂચમાં ચોમાસા પૂર્વે નગરપાલિકા દ્વારા વરસાદી કાંસોની સફાઈ શરૂ કરાઈ. લાખો કરોડોના આંધણ બાદ પણ સામાન્ય વરસાદમાં પણ પાણી તો ભરાય જ છે. લોકોનો સવાલ. પાદરાથી આમોદ પગપાળા સંઘ આવી પહોંચતા ભવ્ય સ્વાગત. આમોદમાં વિશેષ સ્વાગત કરાયું. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.